પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી પિતા પુત્ર છે, જેઓ આણંદના ભીડવા ગામના પાસે આવેલ આરટીઓ કચેરી બહાર બે અલગ અલગ કારમાં બેસી ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલ માટે જરૂરી એવા નકલી ફિટનેસ સર્ટી બનાવી ઊંચી કિંમતે વેચતા હતા. આ પિતા પુત્ર પાસેથી તબીબના નકલી રબર સ્ટેમ્પ સહિત 27 નકલી ફિટનેસ સર્ટી પણ મળ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ માટે ફિટનેસ સર્ટી જરૂરી હોય છે અને તેના સિવાય ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલ થતા નથી. આ સર્ટિફિકેટ સર્જન અને નિષ્ણાત તબીબો દ્વારા ઇસ્યુ કરવામાં આવતા હોય છે. જો કે આ સર્ટી મેળવવા માન્યતા પ્રાપ્ત તબીબોની હોસ્પિટલ જઈ તમે ડ્રાઇવિંગ કરવા માટે ફિટ છો કે નહીં તે માટે વિવિધ કેસ કરાવવા પડતા હોય છે અને ત્યારબાદ ટેસ્ટ રિપોર્ટના આધારે ડોક્ટર ફિટનેસ સર્ટી આપતા હોય છે. ત્યારે આ પિતા પુત્ર આરટીઓ કચેરી બહાર કારમાં બેસી ગ્રાહકોને નકલી ફિટનેસ સર્ટી બનાવી ઊંચી કિંમતે વેચતા હતા, જેની બાતમી આણંદ એસઓજી પોલીસને મળતા પોલીસે આ પિતા પુત્રને કાર સહિત દબોચી લીધા હતા. ત્યારે હાલ પોલીસે આ પિતા પુત્રની ધરપકડ કરી આરટીઓનો જ કોઈ કર્મચારી સંડેવાયેલો છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.